સો હેલો નમસ્કાર મિત્રો, જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જ્યારે બી આપણે સેકન્ડ હેન્ડ ગાડી લેતા હોઈએ તો આપણા મગજમાં ક્વેરી હોય કે ભાઈ ગાડી નોન એક્સિડેન્ટલ હશે, કઈ કન્ડિશનની ગાડી મળશે, બીજું ગાડીમાં કોઈ ગેરંટી વોરંટી આવું મળશે. તો જો આ ટાઈપની તમારે કોઈ ગાડીઓ લેવી હોય ગેરંટી વોરંટીવાળી, તો એના માટે તમારે આવવું પડશે કાર્સ 24માં. અત્યારે આપણે છીએ કાર્સ 24ના ઘણાબધી ક્લબવાળા યાર્ડમાં. અત્યારે આપણી જોડે છે ખુશભાઈ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. આપણે સાંભળ્યું કે ભાઈ કાર્સ 24માં 30 ડે રિટર્ન પોલિસી તો આપણે જોયું જ છેલ્લા ઘણા બધા ટાઈમથી જોઈએ. લાઈફ ટાઈમ વોરંટીનું કંઈક નવું એડ થયું, તો એના વિશે આપણને થોડો હાઇલાઇટ કરો કે એ શું? જો હું તમને અમારી જે બધી જે પોલિસી છે કે જેનાથી કસ્ટમરને બહુ બેનિફિટ થાય, હું એ બધા વિશે કહી દઉં. અહીંયાથી ગાડી લેવાનો શું ફાયદો એ બી કહી દો. સૌથી પહેલા તો અમારી જેટલી બી ગાડી હોય છે ને, તમે જોઈ શકશો કે આટલી બધી ગાડી છે. ટોટલ 500 પ્લસ અમારી જોડે ગાડીઓનો સ્ટોક અવેલેબલ છે બંને હબમાં. બરાબર, યસ, બરાબર. હવે એ દરેક ગાડી ઉપર તમે કોઈ બી ગાડી લો, એવું નથી કે આ કે પેલી કે તમે એસયુવી લો તો જ. કોઈ બી ગાડી તમે લો છો, ઓકે, એના ઉપર એ ગાડી ના ઓડોમીટર ના તો ફરેલા હોય, ના કિલોમીટર ફરેલા હશે, યસ, ના એ ગાડી ફ્લડેડ હશે. યસ, સાથે સાથે નોન એક્સિડેન્ટલ ગાડી ખાલી અમે જ પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં કદી એક્સિડેન્ટલ થયેલા જ નહીં હોય. એવી ગાડી લેતા જ નથી. યસ. હા, આપણે પોઈન્ટ બી કહેતા, કેટલા પોઈન્ટ આપણે ચેક કરીએ અહીંયા? સાથે સાથે અમે જે પોઈન્ટ્સ ચેક કરીએ ને એ 300 પ્લસ ચેક પોઈન્ટ્સમાં અમે ગાડીને ચેક કરીએ. અને એ બી અમે નથી કરતા, જે અમારા જે હાઈલી ક્વોલિફાઈડ જેટલા બી મિકેનિક્સ છે, એક્સપર્ટ, હા, વર્કશોપમાં, યસ, એ લોકો ગાડીનું આખું ઇન્સ્પેક્શન કરે છે. બિલકુલ. હવે એ ઇન્સ્પેક્શન ના 10 થી 15 મિનિટનું નથી હોતું. યસ, 10 થી ને 15 કલાકનું પ્રોપર ઇન્સ્પેક્શન થાય છે. એટલું 10 થી 15 કલાકનું યસ, પ્રોપર ઇન્સ્પેક્શન થાય. હવે એ ઇન્સ્પેક્શન કઈ રીતે થાય એના વિશે હું થોડું બ્રીફમાં તમને માહિતી આપી. બરાબર. હા, હવે એના અંદર જેમ કે જે હોય છે અમારા જેટલા બી મિકેનિક્સ, ઓકે, એ લોકો પાસે પ્રોપર સ્પેર પાર્ટ્સ હોય છે એના. હા, ટૂલ્સ ચેક કરવા માટે. યસ, હા, કે જેના માટે આપણે ઓબીડી સ્કેનર થઈ ગયું, ઓકે, ગેજીસ થઈ ગયા, તો એનાથી એ ગાડીનું પ્રોપર ઇન્સ્પેક્શન કરે છે કે આ ગાડી નોન એક્સિડેન્ટલ છે, બરાબર, નથી. મતલબ ગાડી તમને સારી કન્ડિશનમાં મળી જશે. અમારી દિલચસ્પી અત્યારે જાણવામાં ભાઈ વોરંટીનું કંઈક નવું આવ્યું, 30 ડે રિટર્ન પોલિસીનું કહો અને વોરંટીનું બી કહો. ઓકે, તો પહેલા હું તમને લાઈફ ટાઈમ વોરંટી કહી દઉં. ઓકે, લાઈફ ટાઈમ વોરંટીમાં એવું છે કે હવે તમે જેમ કે અહીંયાથી અમારી ગાડી લઈ ગયા, બધા લોકો લઈ જાય છે, બરાબર, તમે કોઈ બી જગ્યાએથી ગાડીને પરચેસ કરો છો, હવે એ ગાડીનું તમારા આગળ શું થશે કઈ નક્કી છે નહીં. રિપેરિંગ કોસ્ટ આવી શકે, આવી શકે, હે ને, કોઈ બી ખર્ચો, હા, બગડી જઈ શકે, બીકોઝ ગાડી એક શું છે, એક મિકેનિકલ વસ્તુ છે, બગડી જઈ શકે. બટ લાઈફ ટાઈમ વોરંટીમાં ગાડી તમારા જોડે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એના એન્જિનમાં, એના ગિયરબોક્સમાં, એના ટ્રાન્સમિશનમાં, યસ, હા, આમ, અને સાથે સાથે બીજા બી જે અધર જે મિકેનિકલ પાર્ટ્સ છે, યસ, બટ જે અમારી પોલિસીમાં ઇન્ક્લુડેડ છે, યસ, ઓકે, એ બધા પાર્ટ્સનો કોસ્ટ કવર થઈ જશે. બરાબર, 0 રૂપિયામાં. બરાબર. હા, બટ આના પાછળ શું ટર્મ્સ અને જે કન્ડિશન કહેવાય, આમાં કેટલા સ્ટાર્ટિંગ થશે એનું કોસ્ટિંગ બી થોડું કહી દો. હવે હું તમને કોસ્ટિંગની વાત કરું તો મેન્યુઅલ જો તમે ગાડી પરચેસ કરો છો અમારે ત્યાંથી કાર્સ 24 માંથી, યસ, તો મેન્યુઅલ માટે 7000 થી સ્ટાર્ટ થાય છે અમારા. યસ, ઓટોમેટિકમાં, અને ઓટોમેટિકમાં 15. યસ. તો આટલું તમે એક્સપેન્સ કરીને તમે તમારી ગાડી કવર કરી શકો છો. વોરંટી, લાઈફ ટાઈમ વોરંટીમાં જે કીધું એ પ્રમાણે તમને ડિસ્પ્લે ઉપર બતાવી દઈશું. બાકી 30 ડે રિટર્ન પોલિસી મળી જશે. આપણે હવે તમને અહીંયાની થોડી ગાડીઓ બતાવી દઈએ, અહીંયા કઈ ટાઈપની ગાડીઓ રહેશે, શું પ્રાઇસમાં મળશે, બતાવી દઈશું આપણે ગાડી. હા, ચલો. સો સૌથી પહેલા આપણે શરૂઆત કરી છે નાની ગાડીઓથી. અહીંયા તમે લાઈન જોશો છેક સુધી, અહીંયા અલ્ટો છે, 5-6 ગાડીઓ, i10 છે, બધી જ ગાડીઓ તમને નાની સાઇઝમાં મળી જશે. આ ડેટસનની અહીંયા ગો પડી છે, 1-2 ગાડીઓ છે. તો નાની ગાડીઓ તમારે જોયું હોય તો શરૂઆત આપણે સૌથી પહેલા કઈ ગાડીથી કરશું કૌકુશભાઈ? સૌથી પહેલા અલ્ટોથી કરાય, પણ હાલમાં શું છે કે લોકોને હવે નાની ગાડી લેવી એટલી બધી પસંદ અનુકૂળ આવતી નથી ફેમિલીના લીધે. લુક્સ વાઇઝ થોડી મોટી સ્પેસ વાળી, લુક વાઇઝ શું થોડી બોક્સી ને એવી લોકોને પસંદ આવતી હોય છે, પણ હેચબેકમાં રેનોલ્ટ કંપનીએ એક સૌથી બેસ્ટ ઓપ્શન નીકાળ્યો હતો. યસ, એ ટાઈમમાં તો હું તમને એ બતાવું, ચાલશે? યસ, ક્વિડ. આ છે આ રેનોલ્ટ ક્વિડ, બરાબર. આ 2016 નું મોડલ છે. અને આની જે પહેલા જે પ્રાઇસ ની હું વાત કરું તો એ તમને 2,07,000 પહેલા પ્રાઇસ હતી. ઓકે, પણ હાલમાં એ પ્રાઇસ ઘટીને 1,70,000 થઈ ગઈ છે. યસ. હવે ક્વિડ ગાડીનું હું તમને કહું તો અલ્ટો કરતા થોડી મોટી ગાડી રહેશે, બોક્સી ડિઝાઇનમાં રહેશે, સ્પેસ આમાં વધારે મળી જશે. અલ્ટો કરતા રેટ વાઇઝ બી સસ્તી જશે ગાડી, બરાબર. અત્યારે નવો રેટ કેટલો કીધું આનો? 1,70,000. બટ સાથે જો આપણે આરસી ટ્રાન્સફર ને બધો ચાર્જ સમજીએ ને તો આ તમને 2 માં પડી રહે. 2 લાખમાં ગાડી તમને પડશે. એપ્લિકેશન આમની તમે ઓપન કરશો વેબસાઇટ તો એમાં ડિટેલ બી તમે કહી દો શું હશે.
સાથે હું એક મેન વાત કરવા માંગુ છું કે હમ. ઘણા કસ્ટમર્સને એવું હોય છે કે લાઈક એમને કંઈક ગાડીને રિલેટેડ જેટલી બી ક્વેરીઝ હોય છે એ હા. એમને સ્પેશિયલ દૂરથી બી અહીંયા આવવું પડતું જોવા હોય આવવું છે. પડે. હા બટ અમારી કાર્સ 24 ની જે એપ્લિકેશન છે ને એના Yes. અંદર જો તમે ઉપર સ્ક્રોલ કરો છો, તમને જે ગાડી ગમે છે એમાં તમે Yes. ઉપર સ્ક્રોલ કરશો ને હમ. તો તમને ગાડીનો આખો ફૂલ રિપોર્ટ મળી જશે. યસ એ ફૂલ રિપોર્ટમાં શું શું આવશે એ બી હું તમને કહી હા દઉં એ બી થોડું કહી કે ગાડીમાં કઈ જગ્યાએ ડેન્ટ છે, Yes. કઈ જગ્યાએ ડેન્ટ નથી, કયો હમ. પાર્ટ રિપેન્ટેડ છે કે કયો પાર્ટ રિપેન્ટેડ નથી. બિલકુલ સાથે સાથે એમાં એટલું જ નહીં કે કારના જે ઇન્ટરનલ જે પાર્ટ્સ કહેવાય એના માટે, યસ બટ કારના જે જેમ કે ટાયર્સ ને થઈ Yes. ગયા, ટાયર હા એની તો બી કન્ડિશન એનું અંદર બી- મેન્શન હા, હશે. હા, અને Yes. એ કેટલા પર્સન્ટેજ હાલમાં છે એ હમ. ટાયરના એ બી તમને જોવા મળી જશે. યસ મતલબ તમે 50% ડિસિઝન તો દૂરથી બી લઈ શકો કે ભાઈ ગાડીમાં શું હોય, પછી અહીંયા તમે એકવાર આવીને ફિઝિકલ ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો લઈ છો. શકો તો છો. કાર્સ 24 તમે એકવાર જરૂરથી વિઝિટ કરો. પેલી બાજુ ગાડીઓ ઘણી બધી છે, આપણે પેલી બાજુ જઈશું તમને હજુ થોડી 4-5 અલગ અલગ ગાડીઓ બતાવી દઈએ જેથી કરીને તમને આઈડિયા રહે કે અહીંયા ગાડીઓ કયા ટાઈપની કઈ ક્વોલિટીની મળશે. ચલો તો આપણે તમને અલ્ટો ગાડીઓનો સ્ટોક બતાવી દીધો. એના પછી ગ્રાન્ડ આઈટેન ઘણા બધા મિત્રો માંગતા હોય છે. અહીંયા લાઈન સર તમે જોશો તો 5 થી 6 ગ્રાન્ડ આઈટેન પડી. કુશભાઈ ગ્રાન્ડ આઈટેનમાં શું? હવે ગ્રાન્ડ આઈટેનમાં જેમ કે આ જ છે, આને લઈ લઈએ હમ. તો આ છે 2018 નું મોડેલ છે ગ્રાન્ડ આઈટેન. બરાબર. ઓકે, મેગ્ના. યસ તો આ ચાલેલી છે અરાઉન્ડ 22,000 કિલોમીટર્સ ઓનલી. બરાબર. 22,000. 2018 ની ફર્સ્ટ ઓનર હા, ફર્સ્ટ ઓનર ગાડી છે અને એ બી પેટ્રોલમાં આવશે. સર પેટ્રોલ. યસ જી. હવે આના અંદર અમારે કેવું હોય છે કે અમુક લોકોને એવી મનમાં એમ સર્જાય હમ. પ્રશ્ન કે લાઈક કે ખાલી 22,000 જ ચાલેલું, હા, હા. કે કઈ ઓડોમીટર ફેરવેલા તો નહીં હોય હા, કે એવું કંઈ તો નહીં હોય. યસ બટ ના, અમે એની ગેરંટી આપીએ છીએ કે બરાબર. જે બી ઓડોમીટર જે બી છે હમ. એ કદી ફેરવેલા નહીં હોય ક્યારે બરાબર. બી. અને એટલે જ અમે વોરંટી બી સાથે સાથે આપીએ છીએ. બરાબર. હા, કે જેમાં અમે 13 મહિનાની વોરંટી આપીએ છીએ. બરાબર. જેમાં જે 30 ડેઝ જે પહેલા છે, જેમ કે કોઈ બી પરચેસ કરે છે તો હા. એમાં જે પહેલા જે સ્ટાર્ટિંગના 30 ડેઝ હોય છે હમ. એના અંદર કસ્ટમર અમને ગાડી રિટર્ન બી કરી શકે છે. 30 રિટર્ન પોલિસી. યસ હમણાં આપણે હા. રિસેન્ટલી છેલ્લા 3-4 મહિનાથી શૂટ કરીએ છીએ તો આ પોઈન્ટ નોટિસ થાય કે ભાઈ 30 જેની રિટર્ન પોલિસી બી હવે કાર જી. 24 માં આવી ગઈ છે. આની શું આપણે રેટ વાઇઝ આપણે કહેતા અને રેટ શું થાય? આનો પહેલા તો 4,40 હતો. યસ હા. જૂનો રેટ. 4,40 લાખ. હમ. ઓકે, હમણાંમાં બધું થઈને પડશે 4 લાખમાં. ખાલી આ ગાડી આપી દેવાની છે. ઓકે 4 લાખમાં અને પડશે. 4 લાખમાં શું શું ઇન્ક્લુડ થશે એ બી હું તમને એ કહી બી દઉં થોડું છું. કહી દો તો આઈડિયા આવી જાય. 4 લાખના અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે આપણે આરસી ટ્રાન્સફર, યસ સાથે સાથે આપણે જે 13 મહિનાની જે વોરંટી કીધી એ બી એના અંદર ઇન્ક્લુડ જ થઈ જશે. ઓકે અને સાથે સાથે બીજો જે નોર્મલ જે ચાર્જીસ હોય છે જેમ કે રોડ ટેક્સ Yes. છે, બસ Yes. એ બધું ઉમેરીને 4 બરાબર. લાખમાં આ ગાડી થઈ યસ જશે. ટોટલી ટ્રાન્સફર સાથે તમને 4 જી. લાખમાં પડી જશે. આમ તમે એપ્લિકેશન ઉપર જોશો તો 363 કદાચ હા, 363 પ્લસ અધર ચાર્જીસ Charges. કરીને લખેલું જ છે. યસ બિલકુલ. તો તમે જોઈ શકો છો. હવે આપણે પેલી બાજુ જઈશું, તમને 1-2 સેડાન્સ ગાડીઓ બતાવી દઈએ જેથી તમને આગળનો રેટનો આઈડિયા. સો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંયા જે સેડાન્સની કેટેગરી છે. સેડાન્સ ગાડી જો તમારે જોઈતી હોય તો અહીંયા અવેલેબલ ગાડીઓમાં તમને વાત કરીએ તો અહીંયા જુઓ એક ફોર્ડની એસ્પાયર છે, ફિગો એસ્પાયર, યારિસ છે, સ્કોડાની સ્લાવિયા છે. સ્લાવિયામાં પેલી બાજુ પાછળ જોશો તો એક સનરૂફવાળી બી છે, સનરૂફવાળી ટોપ મોડલ છે. બાજુમાં વર્ના છે, હોન્ડા સિટી છે. મતલબ સેડાન્સમાં બી સ્વિફ્ટ ડિઝાયર તો આમ બી કોમન બધી જગ્યાએ મળતી જ હોય. તો સેડાન્સ તમારે જોઈતી હોય તો અહીંયા તમને સારી ગાડીઓ મળી જશે. અહીંયા આપણે કઈ ગાડી બતાવતા હતા સેડાન્સમાં? સેડાન્સમાં એક તો આ જ લઈ લો. યારિસ. આ છે ટોયોટા યારિસ. બરાબર. 2019 નું મોડેલ રહેશે. 19 કે 18 હતું જો એકવાર ચેક કરી લેજો. 19 19 છે. હમ. યસ 2019. 2019 નું મોડેલ રહેશે. હમ. બરોબર. હવે હું આની તમને જો ખાસિયત કહું હમ. તો પહેલા આનો ભાવ બહુ હાઈ હતો, કેટલો હતું? 6,66,000 જેવો હતો. બરાબર. બટ અત્યારમાં હવે થઈ ગયો છે 5,55. 555. મતલબ કે 1 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ યસ કસ્ટમર્સને. યસ. અને આ છે આપણી 2019 મોડલની ફર્સ્ટ ઓનર. હા, ફર્સ્ટ ઓનર રહેશે, પેટ્રોલ રહેશે, સાથે ઓટોમેટિક બી ટ્રાન્સમિશન છે. યસ ઓટોમેટિક બી છે. તમે જોઈ શકો છો કન્ડિશન ગાડીની એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં. કેટલા કિલોમીટર ચાલેલી આપણે? આ ખાલી ચાલેલી હશે 68,000, 68,000. 68,000 ગાડી ચાલેલી છે. તો સેડાન્સ જો તમારે જોઈતી હોય, કમ્ફર્ટેબલ ગાડી જોઈતી હોય તો બી અહીંયા તમે આવી શકો છો.